શિહોરી જિલ્લા પંચાયતની બેઠક 3 પર જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર તરીકે હંસપુરી ગૌસ્વામીનું નામ મોખરે. હવે આવનારા સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. ત્યારે હાલમાં ચૂંટણી પૂર્વે જે તે તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવાર બનવા માટેની તૈયારીઓ અત્રેથી જ થઈ રહી હોય તેવા ચિત્રો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ત્યારે કાંકરેજ તાલુકાના તાલુકા મથક શિહોરીની જિલ્લા પંચાયત બેઠક 3ની વાત કરવામાં આવે તો હાલમાં આ બેઠક પર ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે હંસપુરી ગૌસ્વામીનું નામ મોખરે જોવા મળી રહ્યું છે. કારણ કે હંસપુરી ગૌસ્વામીની વાત કરવામાં આવે તો તેઓએ ભારતીય જનતા પાર્ટીમાં અગાઉ બનાસકાંઠા જિલ્લા ભાજપમાં ઉપાધ્યક્ષ તરીકે પોતાની પ્રશંસનીય સેવા આપેલી છે. આ સિવાય તેઓએ કાંકરેજ તાલુકા ભાજપમાં મહામંત્રી તેમજ તાલુકાના ઉપાધ્યક્ષ તરીકે પોતાની સુંદર સેવા આપી પાર્ટી માટે અદનું કામ કરેલું છે. હાલમાં પણ તેઓ કાંકરેજ તાલુકા ભાજપના ઉપાધ્યક્ષ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. આ સિવાય તેઓ પોતાના સમાજમાં 10 નામ ગૌસ્વામી સમાજના પ્રમુખ તરીકેની સેવા આપી રહ્યા છે. બનાસ બેંકમાં બેંક ઇન્સ્પેક્ટર તરીકે પોતાની સુંદર અને પ્રશંસનીય સેવા આપી હાલમાં નિવૃત્ત જીવન વિતાવી રહેલ હંસપુરી ગૌસ્વામી અત્રે ભારતીય જનતા પાર્ટીમાં અનેક સમાજ સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. અગાઉ તેઓ શિહોરી તાલુકા પંચાયતની બેઠક 1 પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સતત 3 ટર્મ સુધી વિજેતા બનીને તાલુકા પંચાયતના સદસ્ય તરીકે પણ પોતાની પ્રશંસનીય રાજકીય સેવા આપી છે. આમ હંસપુરી ગૌસ્વામી વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં પોતાની વફાદારીપૂર્વકની વિવિધ હોદ્દાઓ પર સેવાઓ આપી ભાજપના અદના કાર્યકર તરીકેની ઉમદા પ્રતિમા ધરાવે છે. ત્યારે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં શિહોરી બેઠક 3 પર ભાજપના ઉમેદવાર તરીકે હંસપુરી ગૌસ્વામીનું નામ મોખરે જોવા મળી રહ્યું છે. અને પાર્ટી દ્વારા શિહોરીની જિલ્લા પંચાયતની બેઠક 3 પર હંસપુરી ગૌસ્વામીને ટિકિટ મળશે તેવી લોકોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે. સરળ અને મિલન સ્વભાવના હંસપુરી ગૌસ્વામી દરેક સમાજમાં સારી એવી લોકચાહના પણ ધરાવે છે અને તેઓ પોતાના સમાજમાં પણ આગવી પ્રતિભા ધરાવે છે. સાથે સાથે તેઓ કાંકરેજ તાલુકાના દરેક ગામોમાં સ્થાનિક રાજકીય આગેવાનો સહિત આમ પ્રજા સાથે પણ પોતાનો વિશ્વાસ ધરાવતા હોય આગામી ચૂંટણીમાં શિહોરી જિલ્લા પંચાયતને બેઠક 3 પર હંસપુરી ગૌસ્વામીને પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકેનો મેન્ડેટ ફાળવાય તો પણ નવાય નહીં. રિપોર્ટ કેતન વસૈયા, લાઈવ ધ વિઝન ગુજરાત.